ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે ધારાસભ્ય આવ્યા છે હવે મેદાને। સંકલનની બેઠકમાં ધારાસભ્યના મુકેશ પટેલે લેખિતમાં રજૂઆત કરી છે। ધારાસભ્ય મુકેશ પટેલે લેખિત રજૂઆત કરી છે। મુકેશ પટેલે જણાવ્યું કે શહેરમાં લગભગ 525 જેટલા સર્વે નંબરો પર 50,000 ચોરસ મીટર જગ્યા પર દબાણો થયેલા છે, ત્યારે સરકારી જમીન પર થયેલા દબાણ અંગે અરજી થતા જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા। કમિશનરની હાજરીમાં સમગ્ર મામલે કામગીરી કરવાની કલેક્ટરને વાત કરી તો દબાણ છે કે કેમ તે અંગે સર્વે કરી મહેસૂલી વિભાગને સાથે રાખી આગળની કાર્યવાહી કરવા માટે કલેક્ટરે જણાવ્યું છે। સરકારી તંત્રો દ્વારા જે સરકારી જગ્યાઓ પર જે દબાણો થયેલા છે એ કદાચ સરકારી જે ઓફિસરો છે બીજા સરકારી યોજનાની અંદર એ પોતે કાર્યરત હોવાના કારણે કદાચ દબાણ દૂર નહીં કર્યા હોય, પરંતુ સાથે મેં જ્યારે સંકલન સમિતિની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે એમના તરફથી પણ મને ચોક્કસ ખાતરી પણ મળી છે અને આ વિષયની અંદર ઘટતું કરવા માટે એ લોકો તૈયાર છે। ગત ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક હતી એમાં મહેસાણાના માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં દબાણો હતા એવો એક એમનો રજૂઆત હતી, પ્રશ્ન હતો। તો એ પ્રશ્ન સંદર્ભે કમિશનરશ્રી દ્વારા એમને ખાતરી આપવામાં આવી છે કે અહીંયાથી એક ટીમ બનાવી અને તમામ જે એમણે કંઈ સર્વે નંબરો કે જે દબાણોની વિગતો આપી છે એનું આપણે સર્વે કરાવવાનું કહ્યું છે અને સર્વે કરાવ્યા પછી મહેસૂલી તંત્ર, કોર્પોરેશનનું તંત્ર અને સિટી સર્વે એ બધા સાથે રહી અને દબાણ બાબતે એના જે કંઈ હશે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે।